બસ આની મને કોઈ એસ્ટ્રોલોજરે એવું કહ્યું હતું કે સૂર્યની ઉપાસના કરો પણ પાણી ના પતા, ને કે સૂર્ય તમારો જેટલો સારો છે તો એ શાંત તમે કરો છો ને, તો એ શું સાચું છે? અચ્છા, એટલે એમણે તમને એવું સજેસ્ટ કર્યું કે સૂર્યને પાણી ચડાવશો તો સૂર્ય તમારો શાંત થઈ જશે. હા, એટલે તમે શાંત કરો છો. તમે વધારે સૂર્યને પાણી ચડાવવાથી સૂર્ય શાંત થઈ જશે? ક્યાં જીવો છો મિત્રો? તમને કોઈ કહે છે ને તમે માની પણ લો છો? સૂર્ય પોતાની ઉર્જાથી બ્રહ્માંડમાં વિચરે છે, જ્યારે કે સૂર્યને પાણી ચડાવવાથી એને કોઈ ફરક નથી પડતો, તમારી ઉર્જાને ફરક પડે છે. તમારા શરીરમાં 7 ચક્ર છે. 7 ચક્રના રંગ છે, જેમ આપણે ક્લાસમાં શીખીએ છીએ. જો તમે મારો 7 ચક્રનો ક્લાસ અટેન્ડ કર્યો હોય તો, જાની વાલી પીનારા. પ્રિઝમનો નિયમ આપણે જ્યારે નાના હતા ત્યારે વિજ્ઞાનમાં ભણતા હતા કે એક કિરણ અહીંથી પાસ થયું, વચ્ચેથી પાણી કે પ્રિઝમ પાસ થયું, બીજી તરફ 7 રંગ આવ્યા અને એ જ 7 રંગનું મેઘધનુષ્ય બને છે. જ્યારે તમે સૂર્યને પાણી ચડાવો છો તો સૂર્ય શાંત નથી થઈ જતો. સૂર્યને પાણી ચડાવવાથી તમારી ઉર્જા બેલેન્સ થાય છે, તમારા 7 ચક્ર બેલેન્સ થાય છે અને એટલે તમે વધુ કાર્યક્ષમ બનો છો. સૂર્યને પાણી ચડાવવાથી તમારી અંદર રહેલી સૂર્યની ઉર્જા બેલેન્સમાં આવે છે, તમારી અંદરની ફાયર એનર્જી બેલેન્સમાં આવે છે અને ધેટ ઇઝ હાઉ એ તમારા માટે ફાયદાકારક છે. આ બેનને જેને કોઈએ કીધું કે સૂર્યને પાણી ચડાવવાથી તમારો સૂર્ય શાંત થઈ જશે અને એટલા માટે એ બેન ચડાવતા નથી, તો આ ભ્રમણામાં ન રહેવું જોઈએ. આથી એક પણ વસ્તુ અત્યારે તમને સજેસ્ટ નથી કરી રહી, ખાલી એક મિથ છે જેને તોડવા માંગુ છું.